Hello friends, today we are going to study about introductions to computer network. So now let's start these lectures. First of all જોઈએ basic terms. Basic terms क्या હોય છે નેટવર્કના. તો એની અંદર ફર્સ્ટ જોઈએ નેટવર્ક. A computer network, often simply referred to as a network, is a collection of hardware components which are interconnected by communications channels that allows sharing of resources and informations with respect to certain set of rules, protocols via operating systems and softwares. કોમ્પ્યુટર નેટવર્ક જેને હંમેશા નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે તે હાર્ડવેર કોમ્પોનન્ટ્સનું કલેક્શન્સ હોય છે જે કોમ્યુનિકેશન્સ ચેનલ સાથે જોડાયેલા હોય છે જે પ્રોટોકોલ વાયા ઓપરેટિંગ સિસ્ટમ, સોફ્ટવેર રૂલ્સ અને ઇન્ફોર્મેશન્સ રિસોર્સિસની માહિતી આપે છે. હવે નેક્સ્ટ જોઈએ પ્રોટોકોલ. પ્રોટોકોલ શું છે? A communications protocol is a system of digital messages, format and rules for exchanging those messages in or between computer systems and in telecommunications. હવે જોઈએ કે પ્રોટોકોલ શું છે? તો કે કોમ્યુનિકેશન્સ પ્રોટોકોલ એ મેસેજ ફોર્મેટ છે અને તે મેસેજની આપલે કરતા રૂલ્સ, કોમ્પ્યુટર સિસ્ટમ અથવા તો તેની કોમ્યુનિકેશન્સ થતી હોય છે. પ્રોટોકોલ્સ રેગ્યુલેટ ધ ફોલોઈંગ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ અ નેટવર્ક એક્સેસ મેથડ. અલો ફિઝિકલ ટોપોલોજીસ, ટાઈપ્સ ઓફ કેબલિંગ એન્ડ સ્પીડ ઓફ ડેટા ટ્રાન્સફર. પ્રોટોકોલ નેટવર્ક મેથડ એક્સેસ કરે છે. ફિઝિકલ ટોપોલોજીસ, ટાઈપ્સ ઓફ કેબલિંગ એન્ડ ડેટા ટ્રાન્સફરની સ્પીડ ચેક થાય છે. પ્રોટોટાઇપ્સ મે ઇન્ક્લુડ signaling, authentications, error detections method and network policies. પ્રોટોકોલમાં ઓથેન્ટિકેશન્સ, એરર ડિટેક્શન્સ મેથડ, સિગ્નલ્સ, નેટવર્ક પોલિસીસ હોઈ શકે છે. નેક્સ્ટમાં જોઈએ ઇન્ટરનેટ વર્ક. In real world scenario, network under same administrations are generally separated geographically. There may exist a requirement of connecting two different networks of same kinds of well as of different kinds. Routing between two networks is called internet working. Real world માં સેમ નેટવર્ક અંડર સિક્રેટેડ જિયોગ્રાફિકલી એટલે કે ભૌગોલિક રીતે ત્યાં એક સરખા બે ડિફરન્ટ નેટવર્ક્સ તેમજ ડિફરન્ટ કનેક્શન્સ હોઈ શકે છે. બે નેટવર્ક્સની વચ્ચે જે નેટવર્ક્સ હોય છે તેને ઇન્ટરનેટ વર્કિંગ કહેવામાં આવે છે. નેટવર્ક્સ કેન બી કન્સિડરેડ ડિફરન્ટ બેઝ ઓન વેરિયસ પેરામીટર્સ સચ એઝ પ્રોટોકોલ ટોપોલોજી, layer 2 network and addressing schemes. Protocol topologies, layer 2 networks and addressing scheme જેવા ડિફરન્ટ પેરામીટર્સના આધારે નેટવર્ક્સને ડિફરન્ટ ગણી શકાય છે. હવે જો એક આપણે ડાયાગ્રામ જોઈએ કે ઇન્ટરનેટ વર્કિંગ કેવી રીતે થાય છે. તો એની અંદર આપણી પાસે બે ડિવાઇસ છે. તો આપણે એક પીસીમાંથી સેન્ડ કરવો છે ડેટા તો એ સર્ક્યુલર ફોર્મની અંદર થતું હોય છે, પછી ટોપોલોજીસની આધારે થતા હોય છે. તો આને કહેવામાં આવે છે ઇન્ટરનેટ વર્ક. ઇન્ટ્રોડક્શન્સ ટુ લેન, વેન અને મેન. નેટવર્ક જનરલી કેટેગરાઇઝ ઇન્ટુ 3 પ્રાઇમરી કેટેગરીઝ. એની અંદર ફર્સ્ટ આવશે લેન એટલે કે લોકલ એરિયા નેટવર્ક્સ, સેકન્ડ છે મેન મેટ્રોપોલિટિયન એરિયા નેટવર્ક્સ અને વેન wide area networks. Into which categories a network falls is determined by its size, its ownership, the distance it covers and its physical architecture. હવે જુઓ કે આપણે જે લેન, મેન અને વેનનો યુઝ શું કામ કરશું? તો કે એની અંદર આપણે અમુક સાઇઝમાં એની સાઇઝ, પછી એની ઓવનશીપ, એનું ડિસ્ટન્સ કવર થઈ જતું હોય છે અમુકમાં. તો એની માટે આપણે આ ત્રણ નેટવર્કનો યુઝ કરીશું. નેટવર્કની ત્રણ ટાઈપ છે જનરલી, લેન, મેન અને વેન. નેક્સ્ટ જોઈએ એમાં ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ લેન.
A LAN is usually privately owned and links the devices is office, building or campus. LAN network બેઝિકલી પ્રાઇવેટ નેટવર્ક હોય છે અને એક જ ઓફિસ, બિલ્ડિંગ અથવા તો કેમ્પસમાં ડિવાઇસ સાથે જોડે છે. ડિપેન્ડિંગ ઓન ધ needs of an organizations and the types of technologies used, a LAN can be as simple as 2 PCs and a printer in someone's home office, or it can extend throughout a company and include voice, sound and video peripherals. કોઈ સંસ્થાની જરૂરિયાત અને યુઝ કરેલી ટેકનોલોજીના આધારે કોઈ પણ બે પીસી અને પ્રિન્ટર જેટલું ઇઝી હોય છે અને તેમાં વોઇસ, સાઉન્ડ અને પેરિફેરલ્સ હોય છે. LANs are designed to allow resources to be shared between personal computers or workstations. LAN designs to allow પર્સનલ કોમ્પ્યુટર અને વર્કસ્ટેશન્સ માટે યુઝ કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. હવે લેનનું તમે જુઓ, એમાં જો આપણે પહેલાં બિલ્ડિંગનું જોઈએ ડાયાગ્રામ, તો સિંગલ બિલ્ડિંગ લેન. તો એક કોઈ બિલ્ડિંગ છે તો ત્યાં આપણે એની અંદર જે લેન એક જ કેબલથી આપણે લાઇન બાય લાઇન કરતા હોઈએ અને એની અંદરથી જોઈન થતા હોઈએ તો તેને શું કહીશું આપણે? લેન કેબલ. હવે જે આ લેન છે, લેન એટલે કે શું? તો કે આપણે એક લેબ જ લઈ લઈએ, આપણે કોમ્પ્યુટર લેબ છે બરાબર. તો કોમ્પ્યુટર લેબની અંદર એક સર્વર પીસી હશે અને તો એ સર્વર પીસીની અંદર બધા જ પીસી જોડાયેલા હશે અને અમુક કંપની એવી છે કે ત્યાં એક સીપીયુ હોય ને એ એક સીપીયુમાંથી ઘણા બધા કોમ્પ્યુટર્સ ઓપરેટ થતા હોય છે. તો એની અંદર એવી રીતે વસ્તુ થતી હોય કે લેન છે, તો લેનની અંદર કેવું હોય તો કે લેનની અંદર એક જ રાઉટર હોય, તો એક જ રાઉટરની અંદર લાઇન બાય લાઇન એ યુઝ કરી શકે, તો એને શું કહેવાય? લેન નેટવર્ક. હવે આપણે જોઈએ મેન, મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. A metropolitan area network is designed to extend over an entire city. It may be a single network such as a cable television network, or it may be a means of LAN to LAN as well as device to device. મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક આખા સિટીમાં એક્સચેન્જ કરવા માટે બનાવ્યું છે. તે કેબલ ટેલિવિઝન નેટવર્ક જેવા નેટવર્ક્સ હોઈ શકે છે અથવા તે લેન ટુ લેન તેમજ ડિવાઇસ ટુ ડિવાઇસ હોય છે. A MAN will be wholly owned and operated by a private company, or it may be a services provided by a public company such as a local telephone company. મેન ઇઝ એ સંપૂર્ણ પ્રાઇવેટ કંપની ઓન હોય છે અથવા તે કોઈ પબ્લિક કંપની દ્વારા પ્રોવાઇડેડ હોય છે, જેમ કે લોકલ ટેલિફોન કંપની. હવે આપણે એક એવી વસ્તુ જોઈએ કે ટેલિફોન નેટવર્ક છે બરાબર આપણી પાસે મેન, તો એની અંદર કેવું હોય છે તો કે એક આપણી પાસે ટેલિફોન બૂથ છે, એટલે કે ક્યાંક આપણે અમુક અંતરે આપણે ટેલિફોનની આપણે વાત કરી શકીએ. તો એની અંદર કેવું હોય છે તો એ કે આપણે એક સિટી પૂરતું હોય કે કોઈ આપણે એક રાઉટર મૂક્યું છે તો એ રાઉટર અમુક જેટલી એની એરિયા હશે ત્યાં સુધી જશે. હવે આપણે એક આખું સિટી ઉપર રાખ્યું છે તો કે સિટી એની અંદર જેટલા આવશે ત્યાં સુધી કનેક્ટ થશે અને બહાર જશે સિટીની તો એ કનેક્ટ નહીં થાય, તો એને શું કહેવામાં આવે છે? મેન નેટવર્ક. નેક્સ્ટમાં જોઈએ વેન, વાઇડ એરિયા નેટવર્ક. એ વાઇડ એરિયા નેટવર્ક પ્રોવાઇડ અ લોંગ ડિસ્ટન્સ transmissions of data, voice, images and videos informations over large geographical areas that may compress a country, a continent or even the whole world. વાઇડ એરિયા નેટવર્ક એક લોંગ ડિસ્ટન્સ ટ્રાન્સમિશન ડેટા જેવા કે વોઇસ, ઇમેજીસ એન્ડ વિડીયો ઇન્ફોર્મેશન્સ ઓવર લાર્જ જિયોગ્રાફિકલ એરિયાઝ હોય છે, જેમાં કન્ટ્રી અથવા તો હોલ વર્લ્ડનો સમાવેશ થતો હોય છે. ઇન કોન્ટ્રાસ્ટ ટુ લેન, વેન may utilize public reserved to private communications devices, usually in combinations and can their span and utilize number of miles. લેન અને વેનના સંયોજનમાં પબ્લિક, લિઝર્ડ અથવા તો પ્રાઇવેટમાં યુઝ કરી શકાય છે. તે અનલિમિટેડ માઇલ્સ સ્પેન્સ કરી શકે છે. એ વેન ઇઝ ધેટ ઇઝ હોલ ઓવન્ડ
and used by a single company is often referred to an enterprise network. કોઈ એક પ્રાઇવેટ કંપની વેન નેટવર્ક યુઝ કરતું હોય તો તેને એન્ટરપ્રાઇઝ નેટવર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જો આપણે એક વાયરની ડાયાગ્રામ જોઈ લઈએ. હવે આની અંદર છે ને વેનની અંદર એવું છે કે લોંગ ડિસ્ટન્સ હોય તો પણ એ કનેક્ટ થઈ શકે છે. હવે અત્યારે આપણે અહીંયા બેઠા છીએ તો અમેરિકાથી તે કોઈ આપણે કંઈ એવું કોઈ વિદેશથી કંઈ એવું કંઈ મગાવવું છે આપણે તો પણ આપણે ઓનલાઈન અત્યારે કરી શકીએ છીએ. તો એ શેના આધારે થશે? વેનના આધારે. નેક્સ્ટમાં જોઈએ આપણે નેટવર્ક ટોપોલોજી. હવે નેટવર્ક ટોપોલોજી તમે કોને કહીશો? ટોપોલોજી ઇઝ ધ વે નેટવર્ક્સ આર ફિઝિકલી કનેક્ટેડ. ઇટ ડિટરમાઇન્સ ધ કોમ્પ્લેક્સિટીઝ એન્ડ ધેરફોર ધ કોસ્ટ ઓફ નેટવર્ક કેબલ ઇન્સ્ટોલેશન્સ. હવે આ નેટવર્ક ટોપોલોજી એટલે શું? તો કે આપણી પાસે ઘણા બધા પીસી હોય તો એની સાથે ફિઝિકલી કનેક્ટેડ થવા માટે નેટવર્કનો યુઝ થતો હોય છે. અને જે એની અંદર એક આપણે આર્ટ બનતું હોય છે, કોઈ એક એવી આકૃતિ બનતી હોય છે કે આપણે જ્યારે કનેક્ટ થતા હોય છે તો એ જે આકૃતિ બને છે તેને શું કહીશું આપણે? ટોપોલોજી. ટાઈપ્સ ઓફ ટોપોલોજી જોઈએ. પોઈન્ટ ટુ પોઈન્ટ, લિનિયર બસ ટોપોલોજી, રિંગ સર્ક્યુલર ટોપોલોજી, સ્ટાર ટોપોલોજી, ટ્રી ટોપોલોજી એન્ડ મેશ ટોપોલોજી. એમાં આપણે ફર્સ્ટ જોઈએ પોઈન્ટ ટુ પોઈન્ટ ટોપોલોજી. Point to point networks contains exactly two hosts such as a computer, switch or routers, servers connected back to back using a single pieces of cable. Often the receiving the end of the one host is connected to sending end of the other and vice versa. હવે આની અંદર એવું કહેવામાં આવે છે કે આપણે જે પોઈન્ટ ટુ પોઈન્ટ છે એટલે કે બે પીસી છે અમારી પાસે, એ એક પીસી બીજા પીસીને જ્યારે ડેટા સેન્ડ કરતો હોય છે ત્યારે એ બીજું પીસી પહેલાં પીસીને સેન્ડ નથી કરી શકતું, ત્યારે એ ખાલી રિસીવ જ કરી શકે છે. અને જ્યારે બીજું પીસી સેન્ડ કરતું હોય છે ત્યારે પહેલું પીસી ઓનલી ફોર રિસીવ જ કરી શકતું હોય છે. ઇફ ધ હોસ્ટ આર કનેક્ટેડ પોઈન્ટ ટુ પોઈન્ટ લોજિકલી ધેન મે હેવ મલ્ટિપલ ઇન્ટરમીડિયેટ devices, but the end hosts are unaware of underlying networks and the see each other as if they are connected directly. હવે જોઈએ કે પોઈન્ટ ટુ પોઈન્ટ એટલે શું? તો કે આપણી પાસે અત્યારે બે જ પીસી છે તો એ બે જ પીસીને કનેક્ટ કરવા માટે પોઈન્ટ ટુ પોઈન્ટ ટોપોલોજી યુઝ થશે. નેક્સ્ટમાં જોઈએ લિનિયર બસ ટોપોલોજી. A single main cable connects each nodes in what amount to a single lines of computer accessing it from end to end. Each node is connected to two other aspects the machines at the either end of the cable which are connected to only one other nodes. હવે જો આપણે ડાયાગ્રામ આનો જોઈએ તો લિનિયર બસ ટોપોલોજી કેવું છે? તો જો આની અંદર આપણે અત્યારે દેખાડ્યું છે કે મારે ફર્સ્ટ પીસીમાંથી કોઈ મારે લાસ્ટ પીસીની અંદર ડેટા સેન્ડ કરવો છે. તો લિનિયર બસની અંદર શું થાય છે? તો પહેલેથી લાઇન બાય લાઇન પીસી જેટલા આવે છે કનેક્ટેડ થાય છે જેટલા, એ બધા પીસીમાં જોતું જશે કે આ એડ્રેસમાં છે, આ એડ્રેસ આવી ગયું, આ એડ્રેસ આવ્યું છે. આપણે લિનિયર બસ એટલે કે આપણે એક્ઝામ્પલ લઈએ બસનું જ. ચાલો તો ફોર એક્ઝામ્પલ કે મારે અહીંયાથી ભાવનગર જવું છે પાલીતાણાથી, બરાબર? તો એની અંદર મેં ટિકિટ લીધી છે ભાવનગરની, તો એ ડાયરેક્ટ જોતું જશે કે સિંહોર, સોનગઢ કે પછી વર્તેજ, એ બધી વસ્તુ જોતું જશે કે આ એડ્રેસ આવી ગયું, આ એડ્રેસ આવી ગયું, અને લાસ્ટમાં એડ્રેસ આવી જશે તો ત્યાં એ સેન્ડ કરી દેશે ડેટા અથવા તો રિસીવ કરી લેશે જે રિસીવ કરવાનું હોય તો. નેક્સ્ટ જોઈએ રિંગ અથવા તો સર્ક્યુલર ટોપોલોજી. ધીસ લેઆઉટ ઇઝ સિમિલર ટુ ધ linear bus except that the nodes are connected in a circle using cable segments. In this layout, each node is physically connected to only two others. Ring topology ni diagram જોઈ લેજો. Each node passes informations along to the next until it arrives its intended destinations. Since each computer retransmit what it receives, a ring is an active network. હવે જુઓ કે આપણે રિંગ ટોપોલોજી જે છે
એની અંદર કેવું થતું હોય છે તો કે એ એક આખું રિંગની અંદર આકૃતિમાં હોય છે. ફોર એક્ઝામ્પલ કે કોઈ એક મારે ડેટા સેન્ડ કરવો છે ફર્સ્ટ પીસીમાંથી, તો એ ફર્સ્ટ પીસીમાંથી હું જ્યારે સેન્ડ કરું છું તો એ જેટલા કનેક્ટેડ હશે પહેલાં એના એડ્રેસિંગ ચેક કરશે, અને એ શેનામાં ચેક કરશે? સર્ક્યુલર ફોર્મમાં અથવા તો રિંગ ફોર્મમાં. કે પહેલાં કોઈ એક ડેટા હું મોકલું છું તો એ બધા જ જેટલા પીસી કનેક્ટેડ હશે તેની પાસે જશે. પછી પાછું જો એનું એડ્રેસ કનેક્ટેડ નહીં હોય તો એ બીજાને સેન્ડ કરશે, એ બીજાનું સેન્ડ થઈ જાય પછી પાછું એ ત્રીજાને સેન્ડ કરશે, એટલે આપણે જ્યાં એડ્રેસે મોકલવાનું છે ત્યાં એ લાસ્ટમાં જશે. તો આને શું કહેવાય? રિંગ ટોપોલોજી. નેક્સ્ટ જોઈએ સ્ટાર ટોપોલોજી. Each computers on a star networks communicates with the central hubs that resends the message either to all computers or only to the destination computer. Star topology જોઈએ. The hub in broadcast star topology can be active or passive. An active hub regenerates the electronical signal and sends it to all computers connected to it. These types of hub is often called a multi-port repeaters. હવે જોઈએ કે સ્ટાર ટોપોલોજી કોને કહેવાય. તો સ્ટાર ટોપોલોજી એટલે કે કોઈ એક સીપીયુ છે બરોબર મારી પાસે, અને એક રાઉટર છે. હવે એ એક સીપીયુની અંદરથી મારે બીજા બે સીપીયુ ઓન કરવા છે. એક સીપીયુ છે મારી પાસે, હવે એની અંદરથી મારે બીજા 10 કોમ્પ્યુટર ઓન કરવા છે બરોબર, અને એક રાઉટર છે મારી પાસે. હવે તમે કોઈ એવી કોમ્પ્યુટર લેબ કે કોમ્પ્યુટર ક્લાસીસ કે એવું કાંઈ હોય તો તમે જોયું હશે કે એક સીપીયુની અંદરથી ઓપરેટ થતા હોય છે ઘણા બધા કોમ્પ્યુટર્સ. તો એની અંદર કેવું હોય છે કે એક કોમ્પ્યુટર હોય પછી એની અંદર ઘણા બધા કોમ્પ્યુટરની અંદર તમે યુઝ કરી શકો, નેટવર્ક યુઝ કરી શકો. તો એને શું કહેવામાં આવે છે? સ્ટાર ટોપોલોજી. એની આકૃતિ સ્ટાર ટોપોલોજી જેવી સાથે. નેક્સ્ટમાં જોઈએ ટ્રી ટોપોલોજી. This is a network topology containing 0 or more nodes that are linked together in a hierarchical fashion. હવે જુઓ કે ટ્રી ટોપોલોજી એટલે કે એનું હેરાર્ચિકલ ફેશન્સની અંદર હોય છે. એની આપણે આકૃતિ જોઈએ તો એની અંદર છે જો કે એક સીપીયુ છે, પછી એની ઉપર જશે ધીમે ધીમે તો એક એની પાસે રાઉટર આવશે, એ રાઉટરની અંદરથી પછી પાછું સીપીયુ છે તો એ સીપીયુની અંદરથી કનેક્ટેડ હશે, ઇન્ટરકનેક્ટેડ. ધીસ ટોપ મોસ્ટ નોડ ઇઝ કોલ્ડ રૂટ. જે ફર્સ્ટ ઉપર હશે જે નોડ એને આપણે રૂટ નોડ કહીશું. ધ રૂટ મે હેવ 0 or 1. The root may have 0 or more child nodes connected by edge. Edge એટલે કેબલ. રૂટ નોડ અને ચાઇલ્ડ નોડ બધા કનેક્ટેડ હશે એક એજ ઉપર, એજીસની અંદર. એજીસ એટલે કે કેબલ્સ. Each child node can have 0 or more children of its own. Nodes sharing the same presence are called siblings. હવે જુઓ કે કોઈ મારે રૂટ નોડ સુધી મારે ડેટાને સેન્ડ કરવો છે બરાબર, તો એ શું કરશે કે મારી સાથે અત્યારે જેટલા કનેક્ટેડ પીસી છે તો પહેલાં ટ્રી ટોપોલોજી જો હશે તો એની અંદર કેવું થશે કે પહેલાં ચાઇલ્ડ નોડમાં જશે, હવે ચાઇલ્ડ નોડની અંદર સબ ચાઇલ્ડ નોડ હશે તો એ બધાનું એડ્રેસ ચેક કરવા જશે, એટલે આ મારે થોડુંક કોમ્પ્લેક્સિટી થઈ જશે સેન્ડ કરવામાં ડેટા. તો આને કહેવામાં આવે છે ટ્રી ટોપોલોજી. નેક્સ્ટમાં જોઈએ મેશ ટોપોલોજી. Each node is connected to every another node is these topologies. હવે જોઈએ આપણે ટોપોલોજી, મેશ ટોપોલોજી કોને કહેવાય? તો કે બધા જ કોમ્પ્યુટર એકબીજા સાથે કનેક્ટેડ હશે. જેટલા આપણે કોમ્પ્યુટર યુઝ કરતા હોઈએ તો એ બધી જ વસ્તુ એક સાથે કનેક્ટેડ જ હશે. ફોર એક્ઝામ્પલ કે મારે પહેલા કોમ્પ્યુટરની અંદરથી બીજા કોમ્પ્યુટરની અંદર અથવા તો મારે ચોથા કોમ્પ્યુટરની અંદર ડેટા સેન્ડ કરવો છે તો ડાયરેક્ટલી સેન્ડ કરી શકીશ. તો આ મેશ ટોપોલોજી છે અત્યારે બધા હાઈ પ્રોફાઇલની અંદર મેશ ટોપોલોજી યુઝ થતી હોય છે. નેક્સ્ટમાં જોઈએ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સર્વર. એમાં ફર્સ્ટ છે ફાઇલ સર્વર. ફાઇલ સર્વર સ્ટોર એન્ડ ડિસ્ટ્રીબ્યુટેડ ફાઇલ્સ. મલ્ટિપલ ક્લાયન્ટ્સ ઓર યુઝર્સ may share files stored on a server.
હવે જોઈએ કે આપણે ઘણા બધા ક્લાયન્ટ્સ અને ઘણા બધા યુઝર્સ એકબીજાને ફાઇલ શેર અને સ્ટોર પણ કરી શકે છે ફાઇલ સર્વરમાં. In addition, currently storing files offers easier backup or fault tolerance solutions that attempting to providing security and integrity for files on every devices in an organization. હવે ફાઇલ સર્વરની અંદર કોઈ એવી સિક્યુરિટી પ્રોવાઈડ કરવામાં પણ આવે છે, ઇન્ટિગ્રિટી એન્ડ ફાઇલ્સ, પછી કોઈ સ્ટોરિંગ ડેટા કરવો છે, પછી બેકઅપ લેવું છે એનું, તો એ બધી વસ્તુ થશે ફાઇલ સર્વરની અંદર. નેક્સ્ટમાં જોઈએ એપ્લિકેશન સર્વર. એપ્લિકેશન સર્વર રન એન એપ્લિકેશન્સ ઇન lieu of client's computer running applications locally. Application server often run resources insensitive applications that are shared by a large number of users. હવે જુઓ કે એપ્લિકેશન સર્વર કોને કહેવાય? તો કે એપ્લિકેશન સર્વર એટલે એવું કે કોઈ આપણે કોમ્પ્યુટરની અંદર એપ્લિકેશન્સ ઇન્સ્ટોલેશન્સ કરીએ છીએ તો એનું બેકએન્ડની અંદર ફોલ્ડર ને ઇન્સ્ટોલેશન્સની ફાઇલ્સની બધું બેકએન્ડમાં ક્યાં હોય છે? તો કે સી ડ્રાઈવની અંદર, પ્રોગ્રામની અંદર. બરોબર, તો આને શું કહેવામાં આવે છે? એપ્લિકેશન સર્વર. નેક્સ્ટમાં જોઈએ મેલ સર્વર. Mail servers are a very common types of application server. Mail server receives email sent to user, store them until requested by a client on behalf of said users. હવે જો મેલ સર્વર કોને કહેવાય? તો કે મેલ સર્વર એટલે કે કોઈને આપણે મેલ કરવો છે કે સ્ટોર કરવો છું કે એવી કોઈ ડેટા છે કે કોઈ એવું રાઇટિંગ છે કે ક્લાયન્ટને આપણે કોમ્યુનિકેશન્સથી કહી શકીએ, તો એને આપણે મેલ સર્વર યુઝ કરશું. નેક્સ્ટમાં જોઈએ વેબ સર્વર. વન ઓફ ધ મોસ્ટ એબ્યુડન્ટ ટાઈપ્સ ઓફ સર્વર ઇન ટુડેઝ માર્કેટ ઇઝ અ વેબ સર્વર. A web server is a special kind of application server that hosts program and data requested by users across in the internet or an internet. હવે જો વેબ સર્વર્સ કોને કહીશું આપણે? તો કે આપણે કોઈ પણ એવા પ્રોગ્રામ બનાવેલા હોય છે કે કોઈ એપ્લિકેશન્સ બનાવેલી હોય છે તો એને ડેટા આપણે રિક્વેસ્ટ કરીશું કે સ્ટોર થાય. અને વેબ સર્વર તો તમને ખબર જ હશે કે વેબ સર્વરની અંદર શું હોય? તો કે આપણે કોઈ PHPના પ્રોજેક્ટ્સ હોય કે આપણી વેબસાઇટ હોય તો એને આપણે એક રિક્વેસ્ટ મોકલવી પડશે કે હોસ્ટ ડેમો ડોમેન, હોસ્ટ ડોમેન, એ બધી વસ્તુ આપણે લેવી પડતી હોય છે. તો એનાથી વેબ સર્વરની અંદર આપણે ડેટા સેન્ડ કરી શકીએ. પછી વેબ સર્વરની અંદર તો એ કે એની અંદર ડેટા સ્ટોરિંગ થઈ શકે, એ બધી વસ્તુ થતી હોય છે. નેક્સ્ટમાં જોઈએ ડેટાબેઝ સર્વર. The amount of data used by companies, users and other services is staggering. હવે જુઓ કે ડેટાબેઝની અંદર ડેટા યુઝ કરતા હોય છે કંપનીઝ, યુઝર્સ હોય, પછી અધર સર્વિસ માટે યુઝ થતા હોય છે. બોથ ઓફ ધીઝ નીડ્સ lends themselves well to locating search database on servers. હવે જો ડેટાબેઝ સર્વર્સની અંદર આપણે એની અંદર બધી વસ્તુ જેટલા આપણે ડેટાબેઝ સ્ટોર કરતા હોય છે, ફોર એક્ઝામ્પલ કે મારી પાસે કોઈ એવું ફોર્મ છે કે હું ફિલઅપ કરાવીને અને મારે ડેટાબેઝ સ્ટોર કરવો છે. ફોર એક્ઝામ્પલ કે નામ, ઈમેલ એડ્રેસ અને મોબાઈલ નંબર છે, બરાબર, તો એ મારે ડેટાબેઝની અંદર સ્ટોર કરાવવો છે. તો એની અંદર ડેટા આપણે સ્ટોર કરી શકીએ કે અમુક એવી કંપનીના ડેટા હોય, યુઝર્સ હોય, સર્વિસિંગ કરતા હોઈએ, એની માટે ડેટાબેઝ સર્વરનો યુઝ થતો હોય છે. નેક્સ્ટમાં જોઈએ મોડેમ નેટવર્કિંગ કોમ્પોનન્ટ્સ. એની અંદર જોઈએ સ્ટાન્ડર્ડ ટેલિફોન લાઇન્સ કેન ટ્રાન્સમિટ ઓનલી એનાલોગ સિગ્નલ્સ. સ્ટાન્ડર્ડ ટેલિફોન ઓનલી ટ્રાન્સમિટ એનાલોગ સિગ્નલ્સ કરશે. કોમ્પ્યુટર્સ કેન સ્ટોર એન્ડ ટ્રાન્સમિટ એન્ડ ડિજિટલી. કોમ્પ્યુટર્સ ડેટાને ડિજિટલી સ્ટોર કરે છે. મોડેમ કેન ટ્રાન્સમિટ digital computer signals over telephone lines by converting them to analog form. મોડેમ ડિજિટલ કોમ્પ્યુટર સિગ્નલને ટેલિફોન લાઇન પર એનાલોગમાં કન્વર્ટિંગ કરી શકે છે. Converting analog signals form to another digital to analog is called modulations and reverse process is called demodulations. The word drives form the is modulations demodulations process.
હવે જોઈએ કે એનાલોગ સિગ્નલના ફોર્મને અનધરમાં કન્વર્ટિંગ કરવાનું મોડ્યુલેશન્સ પણ કહેવામાં આવે છે અને રિવર્સ પ્રોસેસને એનાલોગ સિગ્નલના ફોર્મને અનધરમાં કન્વર્ટિંગ કરવાનું મોડ્યુલેશન્સ પણ કહેવામાં આવે છે અને રિવર્સ પ્રોસેસને ડિમોડ્યુલેશન્સ પણ કહેવામાં આવે છે. ધ વર્ડ્સ એ મોડ્યુલેશન્સ ડિમોડ્યુલેશન્સ પ્રોસેસ છે. મોડેમ કેન બી યુઝ ટુ કનેક્ટ કોમ્પ્યુટર ડિવાઇસ ઓર એન્ટાયર નેટવર્ક્સ ધેટ આર એટ અ ડિસ્ટન્સ લોકેશન્સ. મોડેમનો યુઝ કોમ્પ્યુટર ડિવાઇસના ઉપકરણો અથવા ડિસ્ટન્સ લોકેશન્સના નેટવર્કને કનેક્ટ કરવા માટે થઈ શકે છે. નેક્સ્ટમાં જોઈએ રિપીટર. રિપીટર ઇઝ અ રીજનરેટર is an electronic device that operates on only the physical layer of the OSI model. હવે જો રિપીટર એટલે કે કોઈ રીજનરેટર એટલે કે કોઈ આપણે ડેટાને ક્રેશ થઈ ગયો હોય છે તો એને રીજનરેટ કરવા માટે રિપીટરનો યુઝ થતો હોય છે. એ રિપીટર ઇન્સ્ટોલ ઓન અ લિંક receives the signal before it become too weak or corrupted, regenerate the original bit pattern, puts refreshed copy back into the link. હવે જો કોઈ એવી લિંક છે તો એની અંદરથી આપણા કરપ્ટેડ ડેટા હોય, ફોર એક્ઝામ્પલ કે આપણે કોઈ મારું મેમરી કાર્ડ છે બરાબર, તો એ મેમરી કાર્ડની અંદર ડેટા લોસ થઈ ગયેલો છે, વાયરસ કે એવું કંઈ આવી ગયું છે, તો એની અંદરનો જે ડેટા છે એ કાંઈ ખુલતો નથી અને આપણે જો ફોર્મેટ કરીએ તો ડેટા લોસ થઈ જતો હોય. તો એની માટે રિપીટરનો યુઝ થતો હોય છે કે એ ડેટા ઉપરથી નેટ ઉપરથી ડાઉનલોડ થઈ જતો હોય છે, રીજનરેટ થતો હોય, તો એને શું કહેવાય? રિપીટર્સ. એ રિપીટર્સ allows us to extend only the physical length of the network. જ્યારે રિપીટર્સ અલાઉ કરતા હોય છે ત્યારે એની લિંક્સ એક્સટેન્ડ થતી હોય છે, ફિઝિકલ લિંક્સ. નેક્સ્ટમાં જોઈએ બ્રિજ. Bridges connects two fundamentally identical that have some different physical elements at the bottom. Bridge could connect at layer 3 network layer. બરોબર. હવે બ્રિજ કોને કહીશું? જો આપણે એક ડાયાગ્રામ જોઈએ તો એ બ્રિજની અંદર તો એની અંદર આપણે લેન કેબલ, બે લેન છે. લેન એટલે કે લોકલ એરિયા નેટવર્ક, બરોબર. હવે આપણી પાસે બે લોકલ એરિયા નેટવર્ક છે. તો આની વસ્તુ આપણે એક જોઈએ, ફોર એક્ઝામ્પલ જોઈએ તો એની અંદર એવું છે કે કોઈ એક શેરી છે આપણી પાસે, બરોબર, એક રોડ અને રોડની બંને બાજુ એક ગલી છે. હવે એક ગલી છે તો એનું નામ છે કે લેન નંબર 1 અને બીજી ગલી છે તો લેન નંબર 2. હવે એ બંનેની અંદર મારે આ જે ડેટા લેન 1નો ડેટા અને લેન 2નો ડેટા બંને મારે કનેક્ટ કરવા છે. તો એની માટે આપણે એક બ્રિજ જેવું રાખી દઈશું કે એની વચ્ચે કે ઇન્ટરમીડિયેટ કે એવું ટ્રાન્સમિટ મીડિયા કે આની અંદરથી ડેટા સેન્ડ અને રિસીવ થઈ શકે. તો એની માટે બ્રિજીસનો યુઝ થતો હોય છે. નેક્સ્ટમાં જોઈએ રાઉટર. કનેક્ટ ટુ 2 more નેટવર્ક્સ. રાઉટરનો યુઝ શું થતું હોય છે? રાઉટરનો યુઝ શું થાય છે કે ઘણા બધા નેટવર્ક્સને કનેક્ટ કરવાનું. કોમ્બિનેશન્સ ઓફ હાર્ડવેર એન્ડ સોફ્ટવેર. આ બંનેનું કોમ્બિનેશન છે હાર્ડવેર અને સોફ્ટવેરનું. હાર્ડવેર કેન બી અ નેટવર્ક સર્વર. ઇટ ઇન્ક્લુડ્સ ફિઝિકલ ઇન્ટરફેસ ટુ ધ વેરિયસ નેટવર્ક્સ. હાર્ડવેર છે એ નેટવર્ક સર્વર છે કે જે ફિઝિકલી ઇન્ટરફેસ થાય છે જે નેટવર્ક સાથે, એ આપણને હાર્ડવેર દેખાડે છે. સોફ્ટવેર ટુ મેઇન પીસીસ ઓફ સોફ્ટવેર આર ઓપરેટિંગ સિસ્ટમ્સ એન્ડ રૂટિંગ પ્રોટોકોલ. હવે જુઓ કે સોફ્ટવેર જે છે એ એક ઓપરેટિંગ સિસ્ટમ ઓપરેટ કરતું હોય અને રૂટિંગ પ્રોટોકોલ એની અંદર યુઝ થતા હોય છે. રાઉટર્સ આર યુઝ લોજિકલી એન્ડ ફિઝિકલી એડ્રેસિંગ ટુ કનેક્ટ 2 or more લોજિકલી સેપરેટ નેટવર્ક્સ. હવે રાઉટરની અંદર લોજિકલી અને ફિઝિકલી એડ્રેસ ટુ કનેક્ટ 2 or more લોજિકલી સેપરેટ નેટવર્ક્સ. હવે જુઓ કે રાઉટર્સ છે એક, તો એની અંદર આપણે ઘણા બધા ડિવાઇસ કનેક્ટ કરાવી શકીએ છીએ. એની અંદર આપણે લિમિટ પણ રાખી શકીએ કે વધીને 2, 3 પણ અનલિમિટેડ પણ રાખી શકીએ છીએ. નેક્સ્ટ છે ગેટવે.
used to connect totally dissimilar networks. It is used to more networks ને કનેક્ટ કરવા માટે યુઝ થતું હોય છે. Gateways perform protocol conversations for all 7 layers of the OSI model. Gateway OSI મોડેલના તમામ 7 લેયર્સ માટે પ્રોટોકોલ કન્વર્ઝેશન્સ યુઝ કરે છે. A common use of a gateway is to connect a LAN and SAN એટલે કે System Network Architecture is an computer protocol stack for interconnected computers and their resource, mainframe computer, changing protocol and transmitting packet between two entire different systems. ગેટવેનો સામાન્ય યુઝ LAN અને SAN સિસ્ટમ નેટવર્ક આર્કિટેક્ચર ને કનેક્ટ કરવાનો હોય છે, જે ઇન્ટરકનેક્ટિંગ કોમ્પ્યુટર્સ અને તેના રિસોર્સ માટે પ્રોટોકોલ હોય છે. મેઇનફ્રેમ કોમ્પ્યુટર પ્રોટોકોલને બદલવા અને બે સંપૂર્ણ કોમ્પ્યુટર સિસ્ટમ વચ્ચે પેકેટ ટ્રાન્સમિટ કરતા હોય છે. નેક્સ્ટમાં જોઈએ હબ. Simple, small, expensive devices that join multiple computers together. Hub એ small, inexpensive device છે જે મલ્ટિપલ કોમ્પ્યુટર સાથે જોડાય છે. A hub includes a series of ports. Large hubs contains 8, 12, 16 and even 24 ports. હબમાં સિરીઝ પોર્ટ હોય છે. મોટા હબમાં 8, 12, 16 અને 24 પોર્ટ્સ હોય છે. કી ફીચર્સ જોઈએ ના તો કે વર્ક એટ ફિઝિકલ લેયર, does not read any of the data passing through them, are not aware of source and destination's address, simply receives incoming packets, amplifies that the electronic signals and broadcast these packets to all devices on the network including the original one. હવે જો હબ છે જે એની અંદર કેવું હોય છે કે ઇટ્સ લાઇક ટ્રીની અંદર કેમ હોય છે કે રૂટ નોડ હોય, પછી એની બધે ચાઇલ્ડ નોડ હોય, તો આની જેવું હબ જ છે કે હબની અંદર ઘણા બધા ડિવાઇસ કનેક્ટ થઈ શકે છે. નેક્સ્ટમાં જોઈએ ટાઈપ્સ ઓફ હબ. હબની ટાઈપ્સ કેટલી છે તો હબની બે ટાઈપ્સ છે, એક્ટિવ હબ અને પેસિવ હબ. હવે જો એક્ટિવ hubs incorporate electronics components that can amplify and clean up the electronic signals that flow between devices on the network. એક્ટિવ હબ ઇલેક્ટ્રોનિક્સ કોમ્પોનન્ટ્સનો સમાવેશ કરે છે જે નેટવર્ક પરના સિગ્નલ વચ્ચે ફ્લો એટલે કે વહેતા ઇલેક્ટ્રોનિક સંકેતોને એમ્પ્લિફાય અને ક્લીન અપ કરી શકે છે. એમાં પેસિવ હબમાં જોઈએ પેસિવ હબ્સ do not contain any electronic components and do not process the data signal in any way. પેસિવ હબમાં કોઈપણ ઇલેક્ટ્રોનિક્સ કોમ્પોનન્ટ્સનો સમાવેશ થતો નથી અને કોઈપણ રીતે ડેટા સિગ્નલ પર પ્રોસેસ કરતું નથી. નેક્સ્ટમાં જોઈએ સ્વિચ. નેટવર્ક સ્વિચ ઇઝ કોમ્પ્યુટર નેટવર્કિંગ devices that links network segments or networks devices. નેટવર્ક સ્વિચ એ કોમ્પ્યુટર નેટવર્કિંગ ડિવાઇસ છે જે નેટવર્ક સેગમેન્ટ્સ અથવા નેટવર્ક ડિવાઇસને લિંક કરે છે. The terms commonly refer to a multi-port network bridge that processes and routes data at the data link layer 2 of the OSI model. આ વર્ડ્સમાં સામાન્ય રીતે મલ્ટીપોર્ટ નેટવર્ક બ્રિજનો સંદર્ભ આપે છે જે OSI રેફરન્સ મોડેલના ડેટા લિંક લેયર પર ડેટાને પ્રોસેસ કરે છે અને તેને રૂટ્સ પણ કહેવાય છે.